હું છું પરમાર અનિશા, તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે। બોટાદ જિલ્લાના રાણપુરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એન.એમ. ગોપાણી કોમર્સ કોલેજ શરૂ થતાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। કોલેજમાં પ્રવેશ લેનાર સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ દ્વારા સૌપ્રથમ સરસ્વતી માની પ્રતિમાને ફૂલહાર પુષ્પ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમૂહ પ્રાર્થના કાર્ય બાદ વિદ્યાર્થી ભાઈ બહેનોને ચોકલેટથી મોં મીઠું કરાવીને નૂતન કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ટ્રસ્ટીના સ્થાનિક પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા અને ઉપપ્રમુખ પ્રકાશભાઈ સોની ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીને આશીર્વચન આપેલ। સાથોસાથ સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વાલીઓ પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર સામેલ થયેલ હતા। આ સમગ્ર કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળ તથા કોલેજના પ્રિન્સિપાલ પ્રા.જી.બી. રામાવતના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।